પ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે અને તેમના પરિવારના સમર્થનમાં હવે કાજલ હિન્દુસ્તાની આવ્યા છે। તેમણે જ્ઞાતિ જાતિના ભેદભાવમાં પડવાના બદલે હિન્દુ તરીકે એક બનવા અપીલ કરી। પરિવારના સામાજિક બહિષ્કારના 5 પરગણા ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના નિર્ણય બાદ ખુદ કિંજલ દવેએ મૌન તોડ્યું હતું। સાથે જ ચીમકી આપી હતી કે હવે પછી મારા પરિવાર વિરુદ્ધ કોઈ કંઈ લખશે તો હું કાયદાકીય કાર્યવાહી કરીશ। કિંજલબેનની બી પ્રતિક્રિયા એવી સમાજમાં વાત થાય છે। મને બી અમુક લોકોએ ફોન કર્યો કે શું આજે પણ આપણું સમાજ આટલું બધું રિગ્રેસિવ છે। મને ન ગમ્યું, કેમ કે હું પોતે પણ એ જ સમાજની દીકરી છું ને અમારું બ્રહ્મ સમાજ બહુ જ પ્રોગ્રેસિવ છે। ઇક્વેલિટીની વાત કરે, બધાની સાથે લઈને ચાલે ને જેટલા સોશિયલ રિફોર્મ્સ થયા છે એમાં બ્રહ્મ સમાજનો બહુ મોટો ફાળો છે અને દરેક સમાજનો બહુ જ આદર સન્માનથી બ્રહ્મ સમાજ દરેક સમાજને માન સન્માન આપે છે। હવે અમુક 2-4 લોકોના લીધે એક એવું આખું વાતાવરણ સેટ થાય કે બ્રાહ્મણ સમાજ બહુ રિગ્રેસિવ છે ને રૂઢિવાદી છે ને ફાટા પડાવે છે ને અંદર નાતી જાતિ કરે છે। પહેલી વાત, બ્રાહ્મણ સમાજ ક્યારેય નાતી જાતિ નથી કરતું। બીજી વાત, બ્રાહ્મણ સમાજ જે છે બહુ ભણેલ ગણેલ ને આગળ પડતો સમાજ છે। ત્રીજી વાત, સમાજમાં ક્યારેય દીકરીને ઘૂંઘટમાં રાખવાનું નથી આવ્યું। સમાજમાં સદૈવ દીકરીઓને પંખો દીધા છે ઉડાન ભરવા માટે। સૌથી મોટું એક્ઝામ્પલ હું બેઠી છું, કેમ કે કિંજલબેન તો સિંગિંગ કરે છે, મગર મારું જે કામ છે એ તો એટલું રિસ્કી છે કે પલ પર રિસ્ક થાય, જેલમાં બી જઈએ, FIR બી થાય, ફતવા પણ નીકળે, ધમકીઓ પણ મળે। આધી રાતે બહેનો દીકરીઓની રક્ષા માટે અને ગૌ માતાની રક્ષા માટે, સમાજ માટે, મંદિરોની રક્ષા માટે દોડતા હોઈએ છે અને અમે લોકો એના માટે કામ કરીએ છીએ કે હિન્દુત્વ, હિન્દુસ્તાન અને હિન્દુ રાષ્ટ્ર બચેલું રહીએ। માટે હિન્દુ સમાજ નાતી જાતિના ભેદભાવ ભૂલીને સંગઠિત થઈને એક થઈને કામ કરે। આપણે જ પોતે ડિવાઈડ થશો તો એ લોકોની જીત થશે જે ગજવાય હિન્દનો પ્લાન કરે છે, જે પ્લાન કરે છે ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનું, જે કહે છે કે લડકે લિયા પાકિસ્તાન હંસ કે લેંગે હિન્દુસ્તાન। માટે આખા સમાજને એમાં દોષી ન ઠેરવવો જોઈએ। જે લોકો અત્યારે બ્રહ્મ સમાજ ઉપર આંગળી ચીંડે છે એ લોકોને બી કહું છું કે ભાઈ આ કોઈ બ્રહ્મ સમાજનો નિર્ણય નથી। સમાજમાં 2-4 લોકો એવા હશે જેના કિંજલબેનના પરિવાર સાથે પારિવારિક કંઈક ઇસ્યુ થયા હશે, જૂના ચાલતા આવ્યા હશે, આ ઈગો ક્લેશેસ ઇસ્યુ હશે કે ક્યાંય એ લોકોના ઈગો હર્ટ થયા હશે। માટે આખા સમાજને એમાં દોષ ન દઈએ। સમાજ સદૈવ આગળનું વિચારે, સારું વિચારે ને હિન્દુ રાષ્ટ્ર માટે સદૈવ સમાજે પોતાના તન મન ધનથી સમર્પણ કર્યું છે અને વીર સાવરકર જેવા લોકો હોય કે પછી આપણા રામકૃષ્ણ પરમહંસ હોય, એને સદૈવ સોશિયલ રિફોર્મ્સ લાવ્યા છે। આપણા મહર્ષિ દયાનંદજી છે, બધાએ ખૂબ કામ કર્યું છે સમાજ માટે, આપણે પણ કરવું જોઈએ। ગીતાજીના 4થા અધ્યાયનો 13વો શ્લોક આપણે એ શીખડાવે છે કે ચતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશા। એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે 4 વર્ણ મેં બનાવ્યા છે ગુણ કર્મ વિભાગશા, ગુણ અને કર્મના વિભાગથી। એટલે વ્યક્તિનું ગુણ જો એ વ્યક્તિનું કર્મ જોઈને જો કિંજલબેન સારા પરિવારમાં જતી હોય તો આપણે 2 હાથથી એમને આશીર્વાદ દઈને એમના નવજીવનની એમને શુભકામનાઓ આપવી જોઈએ। આવા નિર્ણયો સમાજને વૈમનસ્ય ઊભું કરે, જાતિને સામે ભીડાવે અને એનાથી દુશ્મનોના લાભ થાય, એ લોકોના લાભ થાય જે ગજવાય હિન્દ કરે છે ને હિન્દુ રાષ્ટ્રથી ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું કામ કરે છે। તો સમય અત્યારે ઘનઘોર છે। આ સંઘર્ષમાં બધા સંગઠિત થશો, એક થશો તો જ આપણે આ સંઘર્ષમાં જીતી શકશો। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કરીને નહીં જીતી શકીએ, કેમ કે તમે બ્રાહ્મણ છો તોય મુઠ્ઠીભર છો, તમે ક્ષત્રિય છો તો બી મુઠ્ઠીભર છો, તમે વૈશ્ય ને સેવક છો તો બી તમે મુઠ્ઠીભર છો, પર જો તમે હિન્દુ છો તો જ તમે 100 કરોડ છો। એટલે 100 કરોડની શક્તિ દેખાડો ને આ એક દેશ માત્ર આપને મળેલું છે, એ દેશની રક્ષા માટે પોતાનું દાયિત્વ જે છે એ સમજીને કામ કરો। માટે દીકરીઓ માટે મારે એ જ છે કે તમે ધર્મની રક્ષા માટે કાર્ય કરો, સમાજના ઉત્થાન માટે કાર્ય કરો, જીવન સારું જીવો, સારું પાત્ર ચૂનો અને ક્યારે પણ દુર્ગા બન તું કાલી બન, કભી ન બુરખે વાલી બન। કિંજલ દવે એ માત્ર એક પ્રખ્યાત લોકગાયિકાની, ગુજરાતની શિક્ષિત, ભણેલી ગણેલી, ખ્યાતિ નામના પ્રાપ્ત કરેલી ગુજરાતી દીકરી છે, જેણે દેશમાં જ નહીં વિદેશમાં પણ ગુજરાતને પ્રસિદ્ધિ અપાવી છે, નામના કમાઈ છે। કિંજલ દવે એ એક મેચ્યોર દીકરી છે। એને આ દેશના બંધારણના અનુચ્છેદ 21 પોતાની વાણી સ્વતંત્રતા, પોતાના લગ્નની પસંદગીની સ્વતંત્રતા આપેલી છે। આ દેશ બંધારણ પર ચાલે છે, ધાક ધમકીઓથી નહીં।